અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાના આરે છે। શહેરની 16 શાળાઓએ વર્ગ ઘટાડવા અરજી કરી છે। શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાથી વર્ગ ઘટાડાની માંગ કરવામાં આવી છે, તો કેટલીક શાળામાં માત્ર 50 જેટલા જ વિદ્યાર્થીઓ છે। વર્ગ ઘટાડાને લઈને કાલે ડીઈઓમાં હિયરિંગ છે। શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલે નિવેદન આપ્યું કે શિક્ષકોની ભરતી ન થતા વાલીઓ હવે ખાનગી શાળા તરફ વળ્યા છે। શિક્ષકોની 12,000થી વધુ જગ્યાઓ ખાલી છે। 3 મહિના થવા છતાં જ્ઞાન સહાયકો પણ નથી ફાળવવામાં આવ્યા। આ તો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ભેગા થઈ અને ગ્રાન્ટેડ શાળાને ટૂંપો દેવાનું કામ કરી રહ્યા છે, જેથી કરીને સ્વનિર્ભર શાળાઓ આપણા રાજ્યમાં વધારે સારી રીતે ઉછરી શકે। એટલે અમદાવાદ એકલાને નહીં, ગુજરાતમાં આ વર્ષે ઓછામાં ઓછી 200થી વધારે વર્ગો બંધ થશે। તો 200 વર્ગ બંધ થાય તો 150નો રેશિયો, એટલે સીધા આજે તમે વિચાર કરો કે કેટલા બધા શિક્ષકો ફાજલ થશે। અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલો હાલ બંધ થવાના આરે છે, જેનું કારણ છે કે સ્કૂલની અંદર જે પૂરતો સ્ટાફ નથી, શિક્ષકોનો અભાવ સામે આવી રહ્યો છે અને પૂરતું જે પ્રોત્સાહન મળવું જોઈએ આ ગ્રાન્ટેડ સ્કૂલોને તે નથી મળી રહ્યું, જેના કારણે વાલીઓ પણ હવે પોતાના બાળકોને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર એડમિશન નથી અપાવી રહ્યા, એડમિશનો રદ કરી રહ્યા છે। જે આખો ડેટા સામે આવ્યો છે તેમાં અમદાવાદમાં ઘણી બધી સ્કૂલો છે કે જેની અંદર નિયત માત્રા કરતાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર છે। નારણપુરા વિસ્તારની અર્ચના હાઈસ્કૂલ છે, ધોરણ 9 થી 10ની આ સ્કૂલની અંદર માત્ર 44 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે નિયત વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખૂબ ઓછા છે। એક ક્લાસરૂમમાં 36 જેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ, જો 2 ક્લાસરૂમ હોય તો તે પ્રકારે 72 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોવા જોઈએ, તો જ ગ્રાન્ટેડ સ્કૂલ છે તે ચાલુ રહી શકે। પરંતુ પરિસ્થિતિ વિપરીત છે, માત્ર 44 વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર છે, ધોરણ 9 થી જે 10ની અંદર 9 અને 10માં, અને તેના જ કારણે આ સ્કૂલ હાલ બંધ થવાના આરે આવી ગઈ છે। અમદાવાદની ન માત્ર અર્ચના સ્કૂલ પરંતુ ગોમતીપુર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ છે, સાથે ઈસનપુર, એમ અલગ અલગ વિસ્તારમાં આવા પ્રકારની સ્કૂલોના જે આખા સામે આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે તે 50 આસપાસ જ નોંધાઈ રહી છે, જેના કારણે હાલ ગ્રાન્ટેડ સ્કૂલો ક્યાંક ને ક્યાંક બંધ થવાના આરે આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।